ભાઈ સાહેબ આજે શું બનાવવાના છો? અંડાનો પુલાવ. ઈંડાનો પુલાવ. અંડાનો પુલાવ. તો શું શું આવ્યું તવા પર? શું શું નાખ્યું છે ભાઈ? તવા પર જીરું આવી ગયું, આ લાલ મરચાં આવી ગયા, આ કડી પત્તા આવી ગયા, લીમડો, મીઠો લીમડો, જે સુરતમાં વધારે ખાવામાં આવે છે હા. દરેક આઈટમમાં ઈંડામાં. અને આ બધાને જે લાગે તે મિરચું, મરચું લાગવાનું જ છે લોકોને. લાગે જ. કારણ કે બીજી બ્રાન્ચ ચાલુ થઈ ગઈ ભાઈ. ભાઈ શું વાત છે. તો ઓડિયન્સ તમારી માટે સૌથી બેસ્ટ થવાનું છે આ બધાનું નામ જે આપણે મારીએ તે લસણ. લસણ. બિલકુલ લસણ. આ કાળા મરી નજર નહીં લાગે એના માટે. એની માટે આ થોડો ચટપટો મસાલો. ચટપટો મસાલો ભાઈ આવી ગયો છે, જોઈ લો તવા પર. મસ્ત મસાલો જે તમારો સ્પેશિયલ છે? પુલાવનો. અચ્છા પુલાવનો છે. આ ધાણા જીરું પાવડર, સફેદ સફેદ. તે આ બધા મસાલા તમારા ઘરે જ તૈયાર કરવામાં આવે છે? નહીં, બનાવડાવું છું ભાઈ. બનાવડાવો છો, બરાબર છે. ઘરે કોણ મહેનત કરે યાર. અચ્છા પૈસા આપવાના બહાર, વિશ્વાસ માણસ સાથે બનાવડાવવાનું. બનાવડાવવાનું. આ મીઠું ટાટા. ટાટા નમક. ટાટા નમક, દેશ કા નમક. अपना खाओ और अपने गुण गाओ. હે આ લસણ અને કોથમીર, લીલું લસણ. જો ભાઈ. original જોઈ લે ભાઈ. ઓરિજિનલ છે ને? હા. આ કોઈ ઘાવ થાય ને એ લગાવે. હળદ. હળદ. આપણે પહેલેથી જ નાખી દઈએ, કોઈને દિલમાં દુખે એટલે લાગી જ જાય. લાગે જ જાય. આજકાલ લોકો એકબીજાને બહુ ટ્રોલ કરે છે બિગ બોસ. ભાઈ, public છે. અરે લોકોના ટાંટિયા કે ચોરી ઊંચા નહીં દે આવતા નહીં, પોતાનો ધંધો નહીં અમારતા નહીં અમારતા લોકો એકબીજાનું જોયા કરે. ભાઈ. તેલથી આપણે સિંગતેલ જ વાપરીએ છીએ. બધી A1 ક્વોલિટી. A1 ક્વોલિટી. ભાઈ જોઈ લો, તમે આમના ત્યાં ખાવા આવો ને તો તમને દરેક વસ્તુ A1 ક્વોલિટીની મળવાની છે. આ ગોળ ગોળ ઈંડા જે બોઇલ કર્યા છે ને, મરઘીના ઈંડા છે. તો મરઘી ના જ આવે ને, મરઘાન થોડા આવે ભાઈ. ભાઈ લોકો જે વિડીયોમાં બોલે છે આ મરઘાના ઈંડા છે. અચ્છા એવું છે. આપણે કઈને વેચીએ મરઘીના જ છે ભાઈ. જો આ ચોખા ક્વોલિટી ચેક કર લે. તો ભાઈ રાઈસની ક્વોલિટી જોઈ લો તમે, કેટલું નીટ અને ક્લીન છે. ને સાઈઝ જોઈ લો ભાઈ, બિગેસ્ટ સાઈઝ છે આની. જેવું નામ છે ભાઈ બિગ બોસ, એવી રીતે રાઈસની સાઈઝ પણ બિગ છે. તે આવું કરો છો બિગ બોસ? હવે મિક્સ થાય. ડાન્સ? ભેળસેળ થાય. ડાન્સ કરાવો છો? ડાન્સ ભેળસેળ કરવાનું. કેટલો સમય થઈ ગયો છે બિગ બોસ તમને ઈંડાની લાઈનમાં? આપણે 10 વર્ષ પૂરા. 10 વર્ષ થઈ ગયા છે તમને? પૂરા. બાપુ નવી બ્રાન્ચમાં આજે ચોથો દિવસ છે. એ નવી બ્રાન્ચ કઈ જગ્યા છે તમારી? આ લડાજનમાં. શું વાત કરો છો? તે અડાજણ વાળી? લડાજનવાળી તો ચાલુ જ ને ભાઈ. એ ચાલુ જ છે. આ આપણે નવી ચાલુ કરી છે ચાલુ કરી. આપણા અહીંના પબ્લિક માટે. હા. ટાઈમિંગ શું હોય છે બિગ બોસ? આમ બપોરે બેઠી રાત્રે 1. તો કોન્ટેક્ટ નંબર પર આપી દો કે જેમને એડ્રેસ ના મળે તો તમને કોલ કરીને આવી શકે. કોન્ટેક્ટ નંબર છે 97 255 81999. તો ગાઈઝ જોઈ લો, બોર્ડ પર તમને કોન્ટેક્ટ નંબર હું બતાવી દઉં છું. તમે કોલ કરીને એડ્રેસ મંગાવી શકો છો. અને હા, તમે ગૂગલ મેપ પર સર્ચ કરો ને તો ગૂગલ મેપ પર તમને. હજુ રજીસ્ટર કરવાનું બાકી છે, નવું એડ્રેસ. પણ ભાઈ સાહેબ અડાજણ વાળું તો રજીસ્ટર છે ને, લડાજનવાળું તો છે જ. તો તમે ત્યાં પણ પહોંચી શકો છો. અને અમુક ટાઈમ પછી ગૂગલ મેપ પર અહીંનું પણ આવી જ જાય હે ને, જશે. આવી જ જશે. કારણ કે સુરતમાં એક જ નામ ચાલે. બિગ બોસ આમલેટ. ચાલે, બાકી તો બીજું કઈ જ નહીં ચાલે હે ને. તો રેડી છે બિગ બોસ? આ મોટાની કઈરા કરે ભાઈ. ત્યાં રેડી છે? અરે બિલકુલ તો રેડી. ભાઈ ઈંડાનો પુલાવ બનીને તૈયાર છે. અને જો તમારે ખાવું હોય તો એડ્રેસ તમને આપી જ દીધું છે, તો આવીને ભૂક્કા બોલાવી દેજો. બિલકુલ. તો ભાઈ ઈંડામાં મજા જ પડી જશે. મજા જ પડી જશે ભાઈ. બિગ બોસ નું કહેવું છે કે ખાઈને તમને મજા જ પડી જશે. તો ઈંડામાં કેટલી વેરાયટી મળી જાય તમારા ત્યાં નવી બ્રાન્ચ પર? ઈ પૂછે તો સારું છે યાર. 18 વેરાયટી છે કે? હા. બસ તમારે ખાવા આવું છે. એનું મૂકી દો, મેનુ કેમેરા ની આવે. કાલે બીજા છાપી નાખે. અચ્છા, તે મેં સાંભળ્યું છે ટોટલ બિલ પર તમારા કઈ કઈ ઓફર ચાલે છે? દુકાન ચાલુ કરીને હા, એની ખુશીમાં પબ્લિક માટે ઓફર રાખેલી છે. શું ઓફર છે? 10% ડિસ્કાઉન્ટ. ઓહો. બિલ પર શું વાત કરો છો? મળી જ જશે. આટલું મોટું ડિસ્કાઉન્ટ? અરે મળી જ જાય ને, કેમ નહીં મળે? બિગ બોસ છે. જોઈ લેજો ભાઈ, વિડીયો જોઈને લોકો પહોંચી જશે. હે, પછી એમ ના કહેતા કે મોકલી આપ તો મોકલી આપ. તો બસ, તો જોઈ લેજો ઓડિયન્સ. વિડીયોમાં જોઈ લીધું તમે, 10% ડિસ્કાઉન્ટ મળવાનું છે ટોટલ બિલ પર. તો આવો અને ભૂક્કા બોલાવી દો, મળી જ જશે ભાઈ. મળી જ જશે.